जय श्री कृष्ण मित्रों, आशापुरा यात्रा संघ चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों सौप्रथम मारो परिचय आपीश। लखपत निवासी वर्मानगर પાંદરો ખાતે રહું છું। મારું નામ છે વિપુલ કુમાર ખીમજીભાઈ દવે અને મિત્રો આશાપુરા યાત્રા સંઘ ચેનલમાં આપ લોકો સૌ જોડાયેલા છો। મારી સાથે ઘણા બધા યાત્રી તરીકે યાત્રામાં પણ આવ્યા હશો અને જો ના આવ્યા હો તો નેક્સ્ટ જ્યાં જ્યાંની અમે તીર્થધામની યાત્રા કરાવશું ત્યાં અમારી સાથે યાત્રામાં જોડાજો। તો મિત્રો આજે હું તમને દર્શન કરાવીશ। અમારા લખપતનો પરિચય ઐતિહાસિક બહુ જ ખૂબ જ પરિચિત છે અને લખપતના કિલ્લા અત્યારે તમને પાછળના ભાગમાં જોઈ રહ્યા છો તમે। આ મારો લખપતનો કિલ્લો છે અને આ લખપત ફોર્ટનો અત્યારે બોર્ડ મારેલો છે તમે જોઈ રહ્યા છો। તો ટૂંક જ સમયમાં અમે લખપતની અંદર પ્રવેશ કરશું એની પહેલાં અત્યારે અમારા બાવાજી પરિચિત છે ખૂબ જ, એના પરિવાર સાથે અમારો સંબંધ ઘર જેવો છે। હિતેશભાઈ ગોસ્વામી સાથે મુલાકાત કરાશું અને ટૂંક જ સમયમાં મિત્રો અત્યારે અમે કિલ્લાની અંદર પ્રવેશ કરશું એટલે એની અંદર ગુરુદ્વારા છે, એનાથી વિશેષ જાગેશ્વર મહાદેવ મંદિર છે અને સત્ય સનાતન ધર્મ વિશે કહીએ તો નાના મોટા ઘણા બધા અમારા મંદિરો છે। તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આજના દિવસે આપશું। તો મિત્રો જોડાયેલા રહેજો। અસ્તુ, જય શ્રી કૃષ્ણ। મિત્રો અહીંયા આવવા માટે ભુજથી બસ પણ છે, નખત્રાણાથી પણ સાધનની સુવિધા તમને મળી રહે છે, દયાપરથી પણ તમને નાના મોટા સાધન મળી રહે છે। અત્યારે જો ગુજરાત સરકારની એસટી બસ પણ પ્રવેશ કરી ચૂકી છે। તો ચાલો મિત્રો આજના દિવસે તમને લખપત ફોર્ટ કિલ્લાના દર્શન કરાવશું, એના વિશે ઐતિહાસિક માહિતી આપશું, કઈ સાલમાં બન્યો હતો, કેટલા વર્ષ જૂનો છે, એની ખાસિયત શું છે। તો અઢળક માહિતી તમને આજે અમે પૂરી પાડશું। આશાપુરા યાત્રા સંઘ ચેનલમાં મિત્રો જોડાયેલા રહેજો અને જો મારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમને વિનંતી સાથે કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો, વિડીયો શેર કરતા રહેજો। બસ પબ્લિક ભાઈઓનો સપોર્ટ જોઈએ છે, સપોર્ટ દેતા રહેજો। ચાલો, વર્ષોથી એના પિતાજી, એમના માતા, એમના બેનશ્રી વરસાબેન ગૌસ્વામી અત્યારે અંજાર રહે છે। તો બધા જ પરિવારે અમારા સંપર્કમાં છે અને મિત્રો અવશ્ય તમે લોકો લખપતમાં આવો ત્યારે હિતેશભાઈ ગૌસ્વામી સાથે મુલાકાત કરજો। તમને કાંઈ જ પણ નાનો મોટો ધર્મ સંકટ હોય તો હિતેશભાઈ સાથે મુલાકાત કરજો અને એકવાર આવો એટલે અવશ્ય અમારો નામ પણ દેજો અને એમની સાથે મુલાકાત કરજો। એમની હોટલ છે। તો ચાલો આપણે હિતેશભાઈ સાથે મુલાકાત કરીએ। જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ। જય શ્રી કૃષ્ણ। લખપતમાં તમે કેટલા વર્ષોથી રહ્યો છો અહીંયા કને? 12 વર્ષ થયા। 12 વર્ષ થઈ ગયા। તો નાના મોટા કેટલા કેટલા મંદિરો છે અને ક્યાં ક્યાં મંદિરો છે જરાક માહિતી આપશો અમને? જાગેશ્વર મંદિર છે, હાટકેશ્વર મંદિર છે, પછી નીલકંઠ મહાદેવ મંદિર છે, કમલાપતિ મંદિર છે। જી મિત્રો જોવા જઈએ તો અત્યારે ઘણા બધા મહાદેવના અંદર મંદિર છે, જાગેશ્વર છે, નીલકંઠ છે, ઘણા બધા હાટકેશ્વર મહાદેવ મંદિર છે। તો હિતેશભાઈ એનાથી વિશેષ કે આપણે થોડો ઘણો જે પણ જાણતા હશે માહિતી આપશે। તો ચાલો આપણે પૂછા કરીએ। હિતેશભાઈ લખપત વિશે ઇતિહાસ શું તમે જાણો છો, થોડી ઘણી અમને માહિતી આપો। લખપત એટલે આ તો બંદરગાહ હતું। જી એટલે પહેલા અહીંયાથી બંદરગાહ જકાત નાખવું હતું। જી ને આ જે આપણું જાગેશ્વર મંદિર છે લગભગ 400 થી 500 વર્ષ જૂનું મંદિર છે। વાહ મિત્રો, જણાવતા આનંદ થાય છે। 400 થી 500 વર્ષ જૂનું મંદિર એટલે ઐતિહાસિક મંદિર છે, ઐતિહાસિક જગ્યા છે। તો આપણે ટૂંક જ સમયમાં અંદર જશું અને તમને બધો જ અંદરનો પરિચિત કરાવશું અને લાઈવ લોકેશન દર્શન કરાવશું। અસ્તુ, હર હર મહાદેવ। ચાલો મિત્રો, આજે લખપત ખાતે આપણે ચાઇની હોટલ છે, બારે પ્રવેશ કરતા જમણી બાજુ ત્યાં આપણે તમને પરિચિત કરાવશું અને આની ટાઈમ ગમે ત્યારે તમે પરિવાર સાથે, તમારા યાત્રિક સાથે, મિત્રો સાથે અહીંયા આવ્યા હો તો અવશ્ય મુલાકાત લેજો। વિધિ રેસ્ટોરન્ટ એ લખપત તાલુકામાં મતલબ લખપતની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ ફોર્ટની અંદર અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો અત્યારે ગુરુદ્વાર છે। તો ચાલો મિત્રો આપણે તમને ગુરુદ્વારના દર્શન કરાવશું અને ત્યાંના જે પણ ટ્રસ્ટીગણ લોકો હશે, સેવકગણ હશે એમની સાથે પરિચિત કરાવી અને એમનો પરિચય તમને દેરાવશું। તો ચાલો બનાવી રહેજો। તો મિત્રો અમે લોકો ફાઇનલી અત્યારે ગુરુદ્વારાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંયા કને યાત્રિક લોકોને રહેવા માટે ફર્સ્ટ ક્લાસ સુવિધા છે। આ તમે રૂમ જોઈ રહ્યા છો। અહીંયા કને રૂમની વ્યવસ્થા છે બહુ સારી અને વિશેષ અહીંયા કને આગળ ગુરુદ્વારનો ભાગ છે। આજના દિવસે અહીંયા કંઈક નાની મોટી કામગીરી પણ ચાલુ છે। બાંધકામનો કારીગર લોકો તેમજ સેવક ઘણું બધા કામ કરી રહ્યા છે। મારી સાથે અત્યારે આવેલા છે બે નાના મિત્રો, એનો પણ હું તમને પરિચિત કરાવીશ। ચાલો તો એમનો પણ નામ પૂછીને તમને પરિચિત કરાવશું। કેમ છો મિત્રો? શું નામ છે તમારું? કાર્તિકભાઈ દવે। તમારું શું નામ છે? અચ્છા, ક્યાંના નિવાસી છો? તો ક્યાં રહ્યો છો? લખપતમાં છો। ચાલો મિત્રો, આ લખપતના છે મિત્ર મારી સાથે આવ્યા છે અમને નાનો મોટો પરિચય દેવા માટે। તો જોડાયેલા રહેજો। ચાલો મિત્રો, અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ કિલ્લા બાજુ, તમને કિલ્લાના દર્શન કરાવશું। એનાથી વિશેષ આજે જળ તમે જોઈ રહ્યા છો, પાણી, વરસાદી પાણી ભરાણો છે
લખપતમાં અત્યારે બહુ ખૂબ જ સારો વરસાદ હોવાથી બંને બાજુ અત્યારે આ ગામની અંદર અને કિલ્લાની બહારના ભાગમાં વરસાદ ભરાયેલો છે. એનાથી વિશેષ તમે સામે જે જોઈ રહ્યા છો, સરકાર ટુરિઝમ દ્વારા બનાવવામાં આવેલો એક નાનકડો ગઢ કિલ્લો છે. ખૂબ જ સુંદર અને નેચરલ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ચાલો મિત્રો, તમને લખપત વિશે ઇતિહાસમાં માહિતી આપીએ. ક્યારે બન્યો, કેટલા વર્ષ થયા, તો અંદાજે અમે જાણીએ છીએ એ પ્રમાણે તમને જણાવશું કે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલો આ કિલ્લો છે. ઉત્તર પશ્ચિમ તટે અરબી સમુદ્ર કિનારે આજના લખપત ખાતે આવેલો છે આ વિસ્તાર. પહેલા સિંધુ નદીના વેપાર હોવાથી ઘણો બધો અઢળક રૂપિયો અને અહીંયાથી કોરીનો લેવડ દેવડ હતો. મહત્વપૂર્ણ વાત તો એ છે મિત્રો, કિલ્લો આજે પણ ઐતિહાસિક અને અવશેષ તરીકે ઊભો છે. જોવા જઈએ તો ગુજરાતમાં ખૂબ જ ઓછા આવા કિલ્લા જોવા મળે છે. તો મિત્રો, કિલ્લાનું નિર્માણ ઈસવીસન 1801માં જમાદાર ફતેહ મહમદ દ્વારા કરવામાં આવ્યો હતો. તે સમયગાળા દરમિયાન લખપત એક વ્યવસ્થિત બંદર શહેર તરીકે પ્રખ્યાત નામ ધરાવતો હતો. સિંધુ નદીના કિનારે આવેલા બંદરથી 1851 પહેલા દરરોજ આશરે અંદાજે 1 લાખ કોરીની આવક થતી હતી. આ સ્થળ લખપત તરીકે જાણીતો બન્યો છે. લાખો રૂપિયાની અવરજવર થતી હતી. એ સમયની વાત છે, એટલે મિત્રો નામ લખપત પાડવામાં આવ્યો છે. એક માન્યતા મુજબ કચ્છના મહારાજા લાખાએ જ્યારે આ બંદરનું નિર્માણ કરાવ્યું હતું ત્યારે તે સ્થાન લખપત તરીકે ઓળખાણો. ઐતિહાસિક નોંધો દર્શાવે છે કે ઈસવીસન 1819 આસપાસ લખપત રજવાડાના સેનાપતિ અને કચ્છના પ્રખ્યાત રાજા મહારાજા દ્વારા બનાવવામાં આવેલો છે. આજે પણ આ કિલ્લો પોતાના ભવ્ય સ્થાપત્ય અને સાથે ભૂતકાળના ગૌરવ અને કચ્છના સમુદ્ર ઇતિહાસનો સાક્ષી તરીકે અડીખમ ઊભો છે. તો મિત્રો, તમે જોતા રહેજો. આ બધું જ તમે જોઈ રહ્યા છો ગામનો અંદરનો નજારો છે. બહારનો પણ ભાગ તમને ટૂંક સમયમાં બતાવશું. ભલે આજે લખપતમાં અનેક પરિવર્તન થઈ ચૂક્યા છે, છતાં પણ ઐતિહાસિક કિલ્લો પોતાની પ્રાચીન મહિમા સાથે અડીખમ ઊભો છે. કચ્છમાં ઈસવીસન 1819 અને 2001માં વર્ષોમાં આવેલા જે વિનાશકાળ ભૂકંપ અને તેને હલાવી પણ શક્યા નથી, તેને કાંઈ નુકસાન પણ પહોંચાડી શક્યા નથી એવો કિલ્લો ફર્સ્ટ ક્લાસ મજબૂત બનાવેલો છે રાજા મહારાજા દ્વારામાં. મારા અંદાજે 7 થી 8 કિલોમીટરની લંબાઈ હશે અને દિવાલો પણ ખૂબ જ ચોડી જાડી બનાવવામાં આવેલી છે. રાજા મહારાજાનો ધન્યવાદ કહેવાય કે આવા કિલ્લો બાંધી અને પ્રજાની સેવા કરતા હતા, પ્રજાની રક્ષા કરતા હતા. તો મિત્રો, આ સમયમાં તો આવા કિલ્લા બહુ ઓછા જોવા મળે છે. ઈસવીસન 1801માં રાજાનો પૂર્ણ નિર્માણ કરીને તેનો વિસ્તાર કરાવ્યો હતો. ખૂબ જ અનિયમિત અને લાંબો વિસ્તાર બનાવવામાં આવ્યો હતો. કિલ્લો મજબૂત, ગોળાકાર અને મિનારોથી ધરાયેલો છે. અનેક તે સમયના દસ્તાવેજો મુજબ જોવા જઈએ તો લખપતનો વેપાર એટલો બધો અઢળક હતો કે મિત્રો એની કોઈ સીમા જ નથી. અને કચ્છનો પ્રમુખ બંદર શહેર ગણાતો હતો. મીઠું, ઘઉં, મસાલા, સૂકા ફળ તેમજ અરબી દેશો અને સિંધી પ્રદેશ સાથેનો વેપાર અહીંથી થતો હતો. લાખોનો વ્યવહાર થતો હતો. અન્ન વગેરે અહીંયાથી સપ્લાય થતા હતા. નાનો મોટો જોવા જઈએ તો મિત્રો અહીંયાથી ઇમ્પોર્ટ આઉટપોર્ટ બધો અહીંથી થતો હતો અને લાખો રૂપિયાનો અહીંયાથી વેપાર થતો હતો. એના કારણે ખૂબ જ પ્રાચીન નામ ધરાવે છે લખપત. અને મિત્રો, સામે જે દેખાઈ રહી છે કંપની, એક સમયની વાત છે કે દીપક કંપની ઉપલબ્ધ હતી. ઘણા વર્ષો પહેલાં કોઈ સમય અને સંજોગના કારણે દીપક કંપની બંધ કરવામાં આવી. સિમેન્ટની કંપની હતી. ખૂબ જ સારો ઉદ્યોગ હાલતો હતો. તે સમયના દસ્તાવેજો મુજબ લખપતનો વેપાર અઢળક અહીં હતો. કચ્છનો પ્રમુખ બંદર શહેર ગણાતો હતો. મીઠું, ઘઉં, મસાલા, સૂકા ફળો વગેરે અહીંથી નાના મોટા ઘઉં, ઘીનો સપ્લાય થતો હતો. લાખોની રોજની આવક હતી. એના કારણે ખાસ લખપત નામ પાડવામાં આવ્યું છે. અને અહીંથી ઘણા બધા નાના મોટા દેશ વિદેશમાં પણ માલ સપ્લાય કરવામાં આવતો હતો. એનાથી વિશેષ તમે મિત્રો અત્યારે ગામનો નજારો જોઈ રહ્યા છો. આ ગામનો અંદરનો ભાગ છે. નાના મોટા મંદિરો પણ તમે જોઈ રહ્યા છો. વિશેષો સામે ગામમાં 2 ટાવર પણ ઉપલબ્ધ છે અને ટુરિસ્ટ દ્વારા બનાવેલો મહેલ. તો મિત્રો, આપ લોકો તે નહીં આવ્યા છો જાગેશ્વર મહાદેવ મંદિર. અમે લોકો લખપતના જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી ગયા છીએ. ચાલો મિત્રો, તમને ગર્ભગૃહમાં દર્શન કરાવીશ. મિત્રો, જાગેશ્વર મહાદેવ મંદિર જોવા જઈએ તો 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યાં ઉત્તરાખંડમાં કેદારનાથ આવ્યો છે એની બાજુમાં પણ 35 કિલોમીટર દૂર ત્યાં જાગેશ્વર મહાદેવ મંદિર આવેલો છે. પાંડવો સાથે એની પણ દત્તકથાઓ જોડાયેલી છે. એનાથી વિશેષ શંકરાચાર્ય પણ ત્યાં કથાઓ જોડાયેલી છે. એ જ પ્રકારે અત્યારે લખપતના જાગેશ્વર મંદિરના દર્શન કરાવી ધન્યતા અનુભવો. મિત્રો, વિશેષમાં જણાવીશ કે અત્યારે હાટકેશ્વર મહાદેવ મંદિર અંદર બિરાજમાન છે, તેમજ રામેશ્વર,
કમલાપતિ મહાદેવ મંદિર, અંદાજે 8 થી 10 મહાદેવના નાના મોટા મંદિરો છે. શ્રી ભગવાન રામનો પણ મંદિર અંદર બિરાજમાન છે. તો મિત્રો દર્શન કરી ધન્યતા અનુભવશો. શ્રી હનુમાનજી મહારાજ દર્શન કરી, ગણપતિ મહારાજ દર્શન કરી અને મારો વિડીયો આજના દિવસે હું પરિપૂર્ણ કરીશ. અને મિત્રો સામે જોઈ રહ્યા છીએ અત્યારે ભુજ અંદાજે 134 કિલોમીટર, માતળ મઠ 39